ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2026માં લેવાયેલા ધોરણ 10ના બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓએ ઝળહળતી સફળતા મેળવી છે। તે સુરતના તપોવન વિદ્યાલયના વિદ્યાર્થીઓએ બાજી મારી હોય તેમ શાળાનું 99.50% પરિણામ આવ્યું છે। 99.98 PR સાથે ધ્રુવ માલાણી તો શ્રમજીવી પરિવારના જયરાજ ચૌહાણ અને ખુશી ચૌહાણે બાજી મારી છે। ગુજરાતના ધોરણ 10 SSC પરીક્ષાનું કુલ પરિણામ 83.86% જાહેર થયું છે। સુરત જિલ્લાનું ધોરણ 10 બોર્ડમાં 86.04% પરિણામ આવ્યું છે, તો સુરતના તપોવન વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ધોરણ 10માં પણ બાજી મારી હતી। નાના વરાછા ખાતે આવેલા બ્રાઇટ લાઇન એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત તપોવન વિદ્યાલયનું ધોરણ 10નું 99.50% પરિણામ આવ્યું છે, જેમાં A1 ગ્રેડમાં 83 અને A2 ગ્રેડમાં 165 વિદ્યાર્થીઓ પાસ થયા છે। ધ્રુવ માલાણીએ 99.98% PR સાથે ગુજરાત રાજ્ય કક્ષાએ સંભવિત ટોપર્સ છે, જે શાળાના શ્રમજીવી પરિવારના બાળકો જયરાજ દિનેશભાઈ ચૌહાણે 96.16% અને ખુશી દિનેશભાઈ ચૌહાણે 94.81% મેળવ્યા છે। મારું નામ મનસુખભાઈ ગોટી, આચાર્ય શ્રી તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ। આજરોજ SSC બોર્ડના જે પરિણામ જાહેર થયું છે એમાં અમારી શાળાના 83 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને 165 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। આ સફળતા પાછળનો શ્રેય અમારી શાળાના સંચાલકો, વિદ્યાર્થીઓની અથાગ મહેનત અને શિક્ષકોની અથાગ મહેનતના કારણે આ સફળતાઓ પ્રાપ્ત થઈ છે। 2 દિવસ પહેલાં પણ જે વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના પરિણામો જાહેર થયા, સમગ્ર ગુજરાત રાજ્યમાં સુરત અવ્વલ ક્રમે રહી છે। એમાં અમારી તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ ટોપ 3ની અંદર સ્થાન પ્રાપ્ત કર્યું છે। એ વાતની અમને હર્ષ અને ગૌરવની લાગણી છે। ફરી પાછો આજે સુરત શહેરે ઇતિહાસ સર્જ્યો છે અને એમાં તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ અવ્વલ ક્રમે પ્રાપ્ત થઈ છે, એનો અમને આનંદ છે। અનગાની મનસુખભાઈ, મેં તપોવન ગ્રુપ ઓફ સ્કૂલમાં સેકન્ડ રેન્ક મેળવ્યો। દરરોજની 4 થી 5 મેક્સિમમ। અત્યારે ટીવી ને મોબાઈલનો જમાનો છે, તો અન્ય વિદ્યાર્થીઓ માટે શું સંદેશો છે? મોબાઈલ જોવાનો પણ 1 થી 2 કલાક જોતા અમે, પણ સાથે મહેનત પણ કરી લેતા। આની પાછળનો શ્રેય કોને આપો છો? માતા પિતા, શિક્ષકો, સ્કૂલના મેનેજમેન્ટ અને મારી મહેનત। બીજો શું સંદેશો છે અન્ય વિદ્યાર્થીઓ માટે? સંદેશો પોતાના ધારેલા માર્ક્સ પર અડકતા રહો અને એના પર મહેનત કરતા રહો। તમારો ગોલ શું છે? ગોલ એન્જિનિયરિંગમાં જવાનો છે અત્યારે તો। ધોરણ 12ની સાથે ધોરણ 10માં પણ તપોવન વિદ્યાભવનના વિદ્યાર્થીઓએ મેળવેલી ઝળહળતી સફળતાએ શાળા સંચાલકો અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ પર શુભેચ્છાનો વરસાદ કર્યો હતો।